હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક બેઝિક કોન્સેપ્ટ્સની ડિસ્કશન કરી હતી ને સાથે સાથે જે અગાઉ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યાઓ હતી એ પણ આપણે ફરી રિફર કરી હતી. તો હજી પણ કન્ફ્યુઝન કોઈને જણાય તો મને પૂછી શકો છો. હવે આજે આગળ વધીએ તો આજનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ઓક્સિડેશન અને રિડક્શન ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. હવે આ પદ્ધતિની રિક્વાયરમેન્ટ શું કામ રહી તો એક એક્ઝામ્પલ સાથે આપણે ફર્સ્ટ વાત સ્ટાર્ટ કરીએ. હવે ધારી લો કે આપણી રિએક્શન છે કે સોડિયમ અને હાઇડ્રોજન, સોડિયમ ધાતુ અને હાઇડ્રોજન ગેસ છે એ પ્રક્રિયા કરે તો એમાંથી સોડિયમ હાઇડ્રાઇડ બને. હવે સોડિયમ હાઇડ્રાઇડ છે એ એકચ્યુઅલમાં આમાં સોડિયમ છે એ હાઇડ્રોજનની સરખામણીમાં વધારે વિદ્યુત ધન તત્વ છે. એટલે કે અહીંયા બે પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ થઈ રહી છે. એક તો આપણે જે ઓક્સિડેશન માટેની વ્યાખ્યા જોઈ, ઓક્સિડેશન અને રિડક્શન માટે, એમાં આપણે એવું જોયું કે જો હાઇડ્રોજન ઉમેરાય તો એને આપણે રિડક્શન કહેશું. એટલે કે અહીંયા આપણે હાઇડ્રોજન ઉમેરીએ છીએ સોડિયમની અંદર, એટલે આપેલી પ્રક્રિયા છે રિડક્શન કહેવાશે. પ્લસ એની સાથે આપણે એવું પણ જોયું કે જો આપણે વિદ્યુત ઋણ તત્વ ઉમેરીએ તો વિદ્યુત ઋણ તત્વ ઉમેરીએ એને આપણે ઓક્સિડેશન કહેશું. તો હાઇડ્રોજન છે એ સોડિયમની કમ્પેરમાં વિદ્યુત ઋણ તત્વ છે. એટલે કે અહીંયા રિડક્શન અને ઓક્સિડેશન બંને વ્યાખ્યાઓ ફિટ થાય છે. તો આપણે બેમાંથી કઈ ગણવી, એટલે કે સોડિયમ છે એ રિડક્શન પામે છે કે પછી ઓક્સિડેશન પામે છે? કેમ કે સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે એ દર્શાવે છે રિડક્શન, પણ હાઇડ્રોજન છે સોડિયમ કરતાં વિદ્યુત ઋણ છે એટલે એ ઓક્સિડેશન પણ દર્શાવે છે. તો આવી સિચ્યુએશનમાં અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય કે રિડક્શન ગણવું કે ઓક્સિડેશન, અને ખરેખર આન્સર છે અહીંયા સોડિયમ છે એનું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે. તો આપણને કઈ રીતે ખબર પડશે? તો એના માટે આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ છે એની ડિસ્કશન કરવી પડશે. હવે વિનિમયનો સિમ્પલ મિનિંગ થાય છે આપલે, એટલે કે લેવું અને દેવું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે કરીએ, એક્ઝામ્પલથી સમજીએ કે તમે કોઈ કરિયાણાની દુકાને સપોઝ કોઈ વસ્તુ લેવા જાઓ છો તો એમાં આપણે એને પૈસા આપશું ને એની સામે આપણે કોઈ પણ વસ્તુ ખરીદશું, તો એને કહેવાય વિનિમય. એક કોઈ વસ્તુ આપીએ અને એની સામે બીજી કોઈ વસ્તુ લઈએ. તો અહીંયા તત્વો કે પ્રક્રિયકો છે એ એકબીજા પાસેથી ઇલેક્ટ્રોનની આપલે કરશે, એટલે કે ઇલેક્ટ્રોનનું વિનિમય કરશે, અને એના પરથી આપણે ડિસાઇડ કરીશું ઓક્સિડેશન અથવા રિડક્શન. તો નીચે આપણને થોડીક પ્રક્રિયાઓ દર્શાવેલી છે કે સોડિયમ અને ક્લોરિન, એટલે સોડિયમ ધાતુ, ક્લોરિન વાયુ બંને ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ કે મીઠું બનાવશે. એ જ રીતે સોડિયમ અને ઓક્સિજન ભેગા થઈને સોડિયમ ઓક્સાઇડ બનાવશે અને સોડિયમ અને સલ્ફર ભેગા થઈને સોડિયમ સલ્ફાઇડ બનાવશે. તો ઉપરની પ્રક્રિયાઓ છે એ દરેકે દરેક પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા છે, કેમ કે અહીંયા ઉપરની પ્રક્રિયામાં સોડિયમનું સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડમાં રૂપાંતરણ થશે. તો અહીંયા સોડિયમ છે એ વિદ્યુત ઋણમય તત્વોના સંયોજાવાથી ઓક્સિડેશન પામે છે. એટલે કે દરેકે દરેક તત્વો જે અહીંયા આપણે મેન્શન કર્યા છે સોડિયમ સાથે, ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફર, એ સોડિયમની સરખામણીમાં વિદ્યુત ઋણ તત્વો છે. તો અહીંયા આપણે સિમ્પલી વિદ્યુત ઋણ તત્વ છે એ ઉમેરીએ છીએ, એટલે એ પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફર છે એ ત્રણે ત્રણ તત્વો છે એમાં આપણે સોડિયમ ઉમેરીએ છીએ. એટલે કે સોડિયમમાં આપણે ક્લોરિન ઉમેરીએ છીએ તો સાથે સાથે ક્લોરિનમાં આપણે સોડિયમ પણ ઉમેરું ગણાય. અને એ જ રીતે વાઇસ વર્સા, એટલે કે એકબીજાની પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ થાય છે. એટલે કે સોડિયમની અંદર આપણે વિદ્યુત ઋણ ક્લોરિન ઉમેર્યું તો ક્લોરિનની અંદર વિદ્યુત ધન સોડિયમ ઉમેર્યું. તો સોડિયમ માટે જો વિદ્યુત ઋણ તત્વો ઉમેરતા ઓક્સિડેશન થયું તો ક્લોરિનમાં વિદ્યુત ધન તત્વો ઉમેરતા રિડક્શન પણ થયું. તેથી ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફર રિડક્શન પામશે. તો આ બધા જ ધન વિદ્યુતમય સોડિયમ સાથે સંયોજાય છે. તો NaCl, Na2O અને Na2S એ આયનીય સંયોજનો હોવાથી આપણે એને આયનીય સ્વરૂપમાં દર્શાવી શકીએ. એટલે કે બંધો છે એના સામાન્ય રીતે બે પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. એક છે સહસંયોજક બંધો અને એક છે આયનીય બંધો. સહસંયોજક બંધોમાં શું હોય છે કે બે અલગ અલગ તત્વો છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, જેમ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે થાય. એક ઇલેક્ટ્રોન કાર્બન આપે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપે અને બંને વચ્ચે એક બંધ બને. જ્યારે આયનીય બંધોમાં શું હોય કે તત્વો છે એ પરસ્પર ઇલેક્ટ્રોનને કમ્પ્લીટલી દાન કરી દેશે. એટલે કે ક્લોરિન છે એનો સોડિયમનો ઇલેક્ટ્રોન પરમેનન્ટલી સ્વીકારશે, સોડિયમ એનો ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે જે ક્લોરિનની અંદર દાખલ થશે
અને ઇલેક્ટ્રોન છે એ પરમેનન્ટલી ક્લોરીનની અંદર જતો રહેશે. સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાથી એ ધન વીજભારિત આયન બનાવે અને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાથી એ ઋણ વીજભારિત આયન બનાવશે. અને પરસ્પર વિરુદ્ધ વીજભારના લીધે સોડિયમ અને ક્લોરીન આકર્ષિત થઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે, જેને આપણે આયનીય બંધો કહીએ છીએ. તો સોડિયમમાંથી ઇલેક્ટ્રોન કાયમિક રીતે દૂર થતો હોવાથી આપણે એને Na+ તરીકે દર્શાવી શકાય. અને ક્લોરીનમાં પરમનન્ટલી ઇલેક્ટ્રોન ઉમેરાવાતો હોવાથી એને આપણે Cl- તરીકે દર્શાવી શકીએ, જે અહીંયા આપણને દર્શાવેલું છે. એ જ રીતે ઓક્સિજનમાં અને સલ્ફરમાં પણ સેમ પ્રોસિજર થશે. એટલે કે સોડિયમનો એક ઇલેક્ટ્રોન છે ક્લોરીનમાં દાન થાય તો Na+Cl- બને. એવી રીતે બે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં દાન થવાથી O-2 અને સેમ થિંગ ઓક્સિજનની જેમ જ સલ્ફરમાં સલ્ફર-2 આયન બનશે. તો આ રીતે ઇલેક્ટ્રોનનો વિનિમય થયો છે સોડિયમ અને વિદ્યુત ઋણ તત્વ Cl, O અને S વચ્ચે. અને એઝ અ સાઇડ નોટ, કદાચ તમને ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરવા એ ખબર ના હોય તો એની માટે આપણે એક થોડુંક શોર્ટ ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. એના માટે બેઝિક નોલેજની રિક્વાયરમેન્ટ તમારી એ રહેશે કે તમને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કે ઇલેક્ટ્રોનીય રચનાનો ખ્યાલ હોવો જોઈએ. અને ઇલેક્ટ્રોનીય રચનાની સાથે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક પણ ખબર હોવી જોઈએ. એટલે એક સિમ્પલ થિંગ આપણે યાદ રાખવી પડશે કે 1થી લઈને 30 સુધીના તત્વો તો આપણે કમ્પલસરી યાદ રાખવાના જ રહેશે. 1થી લઈને 30 સુધીના ક્રમસર અને સાથે સાથે ઇલેક્ટ્રોનની રચના માટે કક્ષકોનો ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે સૌથી પ્રથમ સૌથી નીચેની ઉર્જા ધરાવતી આવશે 1s, ત્યારબાદ 2s, 2p, 3s, 3p, 4s. હવે અહીંયા સુધીમાં આપણે 4s સુધીમાં ચેક કરશું તો ટોટલ 20 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. આપણે 30 સુધીના તત્વો અને એની સાથે 30 ઇલેક્ટ્રોન રચના ત્યાં સુધીની કક્ષકોની રિક્વાયરમેન્ટ હોવાથી આપણે 3D સુધી યાદ રાખશું. એટલે કે આ આપણો કક્ષકોનો ચડતો ક્રમ થયો. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. 3d સુધીમાં ટોટલ 30 ઇલેક્ટ્રોન આવશે, એટલે કે 1થી લઈને 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે ધારો કે તમારે તત્વ નંબર 15ની ઇલેક્ટ્રોન રચના જોઈએ છે, તો હમણાં જે આપણે વસ્તુ ચેક કરી કે 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. અહીંયા સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો ચડતો ક્રમ હોય તો એમાં આપણે જસ્ટ 15 ઇલેક્ટ્રોન્સ ગોઠવવાના છે. સૌથી પહેલાં 2 ઇલેક્ટ્રોન 1sમાં, કેમ કે એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય. ફરીથી એસ છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. પછીની પી કક્ષક છે એટલે 6 ઇલેક્ટ્રોન સમાશે. પછીની 3sમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. તો હવે આપણી પાસે વધ્યા 3 ઇલેક્ટ્રોન, એટલે કે 3pની અંદર 3 ઇલેક્ટ્રોન સમાશે. આ મળી ગઈ આપણને ઇલેક્ટ્રોન રચના. નેક્સ્ટ આપણે યાદ રાખવી પડશે નિષ્ક્રિય વાયુઓ અને તેની ઇલેક્ટ્રોન રચના. જેથી કરીને આપણે જે તત્વ માટે ઓક્સિડેશન આંક શોધવો છે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના આપણે મેળવવા માટે જે ખૂટતા ઇલેક્ટ્રોન્સ હશે અથવા તો જે વધારાના ઇલેક્ટ્રોન્સ હશે એ દૂર કરીને કે ઉમેરીને ઓક્સિડેશન આંક નક્કી કરી શકાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એમાંથી આપણે વાત કરીએ ક્લોરીન માટે, તો ક્લોરીનની નંબર છે 17. એટલે કે એની અંદર ટોટલ 17 ઇલેક્ટ્રોન્સ હશે. અને 17 ઇલેક્ટ્રોન્સ આપણે કઈ રીતે ગોઠવી શકીએ? 1s2, 2s2, 2p, 6, 3s2 અને 3p5. હવે અહીંયા સુધીમાં ટોટલ કેલ્ક્યુલેટ કરશો તો 17 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. તો એની પછીનો નજીકનો નિષ્ક્રિય વાયુ થશે આર્ગોન. અને આર્ગોનનો નંબર છે 18, એટલે કે 1 ઇલેક્ટ્રોન ઘટશે આર્ગન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે. આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે 3pની અંદર 6 ઇલેક્ટ્રોન્સ જોશે. 1 ઇલેક્ટ્રોન વધારાનો આવતો હોવાથી સામાન્ય ઓક્સિડેશન આંક Cl માટે -1 થશે. સેમ એ જ રીતે સોડિયમ માટે ચેક કરીએ. સોડિયમ છે એનો નંબર છે 11, એટલે કે એની અંદર ટોટલ 11 ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોન રચના ચેક કરવી હોય તો એ થશે 1s2, 2s2, 2p, 6, 3s1. તો એનો નજીકનો નિષ્ક્રિય વાયુ છે એ નિયોન થશે. નિયોનની રચના છે 1s2, 2s2, 2p6. એટલે કે એની અંદર વધારાનો 1 ઇલેક્ટ્રોન S કક્ષકમાં છે એ દૂર કરે તો સોડિયમ બનશે Na+ અને એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન જેવી. નેક્સ્ટ ઓક્સિજન માટે વાત કરીએ તો ઓક્સિજન છે એનો નંબર 8 છે. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p4 છે.
એટલે કે એની નજીકનું નિષ્ક્રિય વાયુ પણ નિયોન છે અને નિયોનમાં એની 2p કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે ઓક્સિજનની અંદર 2 ઇલેક્ટ્રોન વધારાના આપણે એડ કરવા પડશે અને જો 2 ઇલેક્ટ્રોન વધારાના ઉમેરીએ તો એની ઓક્સિડેશન અવસ્થા -2 થશે. એ જ રીતે સલ્ફર છે એ 16 નંબર છે, ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p4, એટલે કે અહીંયા પણ એને 2 ઇલેક્ટ્રોન ઘટશે 3p6 કરવા માટે અને એની ઇલેક્ટ્રોન રચના 2 ઇલેક્ટ્રોન સ્વીકારતા આર્ગોન જેવી થશે. જો 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એ s2- બનશે, એટલા માટે એનો સામાન્ય ઓક્સિડેશન આંક -2 થશે. તો અહીંયા આપેલા 4 તત્વો છે, ઓક્સિજન, સોડિયમ, સલ્ફર અને ક્લોરિન, સિક્વન્સમાં 8, 11, 16 અને 17 નંબરના તત્વો. તો એનો સામાન્ય ઓક્સિડેશન આંક આપણે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવા ઇલેક્ટ્રોન રચના મેળવીને જે ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા પડે એની ઉપરથી ડિસાઇડ કરી શકીએ. તો એના માટે આપણે ખરેખર તો ઇલેક્ટ્રોન રચના જાણવાની પણ જરૂર નથી, પણ જો જાણીએ તો એક્ઝેક્ટ આન્સર ખબર પડે. તો સિમ્પલ મેથડ આપણી એ રહેશે કે અહીંયા દરેક તત્વો આપણે મેન્શન કર્યા. હવે એની નજીકના નિષ્ક્રિય વાયુઓ છે એના નંબર્સ આપણને ખ્યાલ હોવા જોઈએ, એના પરમાણુય ક્રમાંક. ઓક્સિજનની નજીકમાં આવશે નિયોન નંબર 10, સોડિયમની નજીક પણ આવશે નિયોન નંબર 10, સલ્ફર અને ક્લોરિનની નજીક આવશે આર્ગોન નંબર 18. તો જેટલા ઇલેક્ટ્રોન્સ વધારે કે ઓછા હશે એ પ્રમાણે આપણે ચેન્જીસ કરવા પડશે. ઓક્સિજનમાં 2 ઘટે છે એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેરીને આપણે એમાં -2 આયન બનાવશું. સોડિયમમાં નિયોન કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે 1 ગુમાવીને આપણે એને પ્લસ બનાવશું. સલ્ફરમાં 2 ઓછા છે એટલે 2 મેળવીને એ -2 બનશે. ક્લોરિનમાં 1 ઓછો ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવીને એ -1 આયન બનાવશે. આ રીતે દરેક તત્વોના આયન કે વીજભાર આપણે ડિસાઇડ કરી શકશું. તો આ રીતે જ્યારે Na અને Cl2 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે Na છે ઇલેક્ટ્રોન ગુમાવીને Na પ્લસ બનાવશે અને Cl2 ગેસ છે એ ઇલેક્ટ્રોન મેળવીને Cl- આયન બનાવશે. તો જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એના માટે આપણે ઓક્સિડેશન કહેશું અને જેણે ઇલેક્ટ્રોન મેળવ્યા છે એના માટે આપણે રિડક્શન કહેશું. જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થશે. ઓક્સિડેશન આંક એટલે જે આપણે વીજભાર દર્શાવીએ છીએ એ. તટસ્થ અણુ પરમાણુ કે આયન માટે ઓક્સિડેશન આપણે 0 ગણશું, એટલે કે સોડિયમ જ્યારે ધાતુ સ્વરૂપે છે ત્યારે એનું 0 ઓક્સિડેશન અવસ્થા છે અને ક્લોરિન જ્યારે વાયુ અવસ્થામાં છે ત્યારે પણ એનો ઓક્સિડેશન અવસ્થા 0 છે. 0 ઓક્સિડેશન અવસ્થામાંથી સોડિયમ છે એ +1 અને ક્લોરિન છે એ -1 બને છે. તો સોડિયમ માટે 0માંથી +1 એટલે ઓક્સિડેશન આંક વધ્યો. ઓક્સિડેશન આંકનો વધારો એટલે ઓક્સિડેશન. તો ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા તો ઓક્સિડેશન આંક વધારવો એ ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવે છે. ક્લોરિન માટે 0માંથી -1 ઓક્સિડેશન આંક થયો એટલે કે એના માટે ઓક્સિડેશન આંક ઘટ્યો. તો ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એ રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે. સેમ એ જ રીતે આપણને ઓક્સિજન માટે અને સલ્ફર માટે પણ મળશે. Na અને O2ની પ્રક્રિયામાં Na ઇલેક્ટ્રોન ગુમાવશે જે O2 મેળવશે અને સોડિયમ છે એ પ્લસ વીજભાર બનશે અને ઓક્સિજન છે -2 બનાવશે. જ્યારે શરૂઆતમાં સોડિયમનો અને ઓક્સિજનનો બંનેનો ઓક્સિડેશન આંક 0 હતો, એ પ્રક્રિયા પછી સોડિયમ માટે +1, ઓક્સિજન માટે -2 થયો. તો સોડિયમ માટે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને ઓક્સિડેશન આંક વધાર્યો એટલે ઓક્સિડેશન થશે અને ઓક્સિજન માટે ઇલેક્ટ્રોન મેળવવા અને ઓક્સિડેશન આંક ઘટાડ્યો એટલા માટે રિડક્શન થશે અને સેમ પ્રોસિજર જેમ ઓક્સિજનમાં થઈ એ જ રીતે સલ્ફર માટે પણ થશે. તો અહીંયા જે બંને પ્રક્રિયાઓ થઈ એટલે કે ઓક્સિડેશનની અને રિડક્શનની એને આપણે અલગ અલગ કરીને દર્શાવીએ. તો ક્લોરિનવાળી પ્રક્રિયા એમાં જેમ સોડિયમ અને ક્લોરિન વચ્ચે પ્રક્રિયા થઈ એને આપણે આ રીતે 2 અલગ અલગ સ્ટેપ્સમાં સેપરેટ રીતે દર્શાવી શકીએ કે પહેલાં સોડિયમ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરીને Na+ આયન બનાવશે અને પોતે ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન દ્વારા સ્વીકારાશે અને ક્લોરિન છે એ Cl- આયન એટલે કે ક્લોરાઇડ આયન બનાવશે અને એ પોતે રિડક્શન પામશે. તો અહીંયા આખી પ્રક્રિયાના 2 અલગ અલગ ભાગ કર્યા આપણે, એક ઓક્સિડેશન ભાગ અને એક રિડક્શન ભાગ. તો જે ઓક્સિડેશનવાળો ભાગ છે એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાશે અને જેનું રિડક્શન થાય છે એ ભાગને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા ગણશું અને બંનેને ભેગી કરીને આપણે રેડોક્સ પ્રક્રિયા બનાવશું.
હવે બંને પ્રક્રિયાને આપણે ઉમેરીને ચેક કરીએ તો બંનેના પ્રક્રિયકો એને આપણે ઉમેરીને પ્રક્રિયક સાઈડ 2Na પ્લસ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ 1, 2 અને 3 ત્રણેય પ્રક્રિયકો આપણે મેન્શન કર્યા. એની સામે નિપજ સાઈડ આપણી પાસે 3 નિપજો છે. 2Na પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ અને પ્લસ 2 Cl માઇનસ 1, 2 અને 3 નિપજો. હવે બંને બાજુ જેમ આપણે ગણિતની અંદર જોઈએ છીએ કે બંને બાજુ સમાન કિંમતો હશે એ સિમ્પલી કેન્સલ આઉટ થાય. એટલે કે આપણે આ રીતે કરીએ કે 5 પ્લસ 2 પ્લસ 3 અને એને બરાબર આપણે લખીએ સપોઝ કે 6 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 1. તો અહીંયા બંને બાજુ 2 કોમન છે તો આપણે સિમ્પલી 2ને કેન્સલ આઉટ કરી શકીએ અને બાકીના જે ટર્મ્સ છે એનો જ સરવાળો કે બાદબાકી કરવાની જરૂર રહે. તો સેમ વસ્તુ આપણા સૂત્રની અંદર કે આ ઇક્વેશનની અંદર પણ થશે. બંને બાજુ ઇલેક્ટ્રોન્સ મેન્શન કરેલા છે એટલે કે 2 ઇલેક્ટ્રોન્સ દૂર થશે અને આપણી નેટ રિએક્શન શું મળી કે 2Na પ્લસ Cl2 એમાંથી બન્યા 2Na પ્લસ અને 2 Cl માઇનસ એટલે કે 2 મોલ NaCl. આ આપણી નેટ પ્રક્રિયા થશે. તો અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કમ્બાઈન કરીને આપણે એક રેડોક્સ પ્રક્રિયા બનાવી. સેમ એ જ રીતે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા પણ આપણને દેખાડી. તો ફર્સ્ટ મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને 0 કે 0 ઓક્સિડેશન અવસ્થામાં છે. મેગ્નેશિયમ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરીને +2 આયન બનાવશે અને એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ઓક્સિજન સ્વીકારીને -2 આયન બનાવશે અને ત્યારબાદ +2 અને -2 બંને પરસ્પર આકર્ષિત થઈને MgO આયનિક અણુ બનાવશે. અહીંયા પણ તમે ઓક્સિડેશન અવસ્થા Mgની ચેક કરી શકો છો એની ઇલેક્ટ્રોન રચના પરથી અથવા તો એના નંબર પરથી. સો ફર્સ્ટ ઓફ ઓલ આ એક જાતે ટ્રાય કરીને ચેક કરી જોજો કે Mg છે એનો પરમાણ્વીય ક્રમાંક શોધો. ત્યારબાદ એના નજીકના નિષ્ક્રિય વાયુ શોધો. હવે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે Mgને કાં તો ઇલેક્ટ્રોન મેળવવા પડશે અથવા મુક્ત કરવા પડશે. તો મેળવવા પડતા હોય તો એ ઋણાયન બનાવશે, મુક્ત કરવા પડતા હોય તો એ ધનાયન બનાવશે અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે એટલો જ ધન વીજભાર અથવા જેટલા સ્વીકારવા પડે એટલો ઋણ વીજભાર Mgનો બનશે. તો એના પરથી તમે એનો ઓક્સિડેશન આંક નક્કી કરી શકો છો. સેમ પ્રોસિજર Cl માટે કે Mg અને Cl2 છે એમાં Mg ઇલેક્ટ્રોન દાન કરશે Clને અને Mg ધન બનશે, Cl ઋણ બનશે, બંને આકર્ષિત થઈને MgCl2 બનાવશે. તો અહીંયા પ્રક્રિયા છે એમાં મેગ્નેશિયમ પરમાણુ એક ઓક્સિજન પરમાણુ અને 2 ક્લોરીન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની આપલે કરીને આપણને એક ધન અને ઋણ આયનવાળું આયનિક સંયોજન આપશે. તો જેણે ઓક્સિડેશન આંક વધાર્યો એનું ઓક્સિડેશન થયું ગણાશે એટલે કે અહીંયા આપેલી પ્રક્રિયામાં Mgનું ઓક્સિડેશન થશે અને જેનો ઓક્સિડેશન આંક ઘટ્યો છે એનું રિડક્શન થયું ગણાશે એટલે કે ઓક્સિજન અને ક્લોરીન બંને ઇલેક્ટ્રોન સ્વીકારીને ઓક્સિડેશન આંક ઘટાડ્યો છે એટલે એ બંને માટે રિડક્શન થયું ગણાય. તો રેડોક્સ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં ઇલેક્ટ્રોનનો વિનિમય એક પ્રક્રિયક ઉપરથી બીજા પ્રક્રિયક ઉપર થાય છે અને ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બને અને ધનાયન હોય તો વધુ ધનભારમાં વધારો થશે. એટલે કે ઓલરેડી ધારો કે તમારી પાસે જે તત્વ છે એ પહેલેથી જ ધન વીજભારિત છે અને એ છતાંય જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ વીજભારમાં વધારો થશે. એટલે કે ધારો કે +1 હોય તો એ +2 થાય, +2 હોય તો +3 થાય, +3 હોય તો +4 થાય. એને પણ આપણે ઓક્સિડેશન જ ગણશું કેમ કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, ઇલેક્ટ્રોન્સ ગુમાવાય છે. અને એ જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન્સ સ્વીકારાય ત્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય અને જો પ્રક્રિયક છે એ ધન હોય તો તટસ્થ બને, તટસ્થ હોય તો ઋણ પણ બની શકે અને આ રીતે આપણને રિડક્શન મળશે. તો વીજભારમાં ઘટાડો થાય તો એ રિડક્શન કહેવાશે, વીજભારમાં વધારો થાય તો એ ઓક્સિડેશન કહેવાશે. શરૂઆતનો વીજભાર કોઈ પણ હોય, ધન હોય, ઋણ હોય કે તટસ્થ હોય, એમાંથી જો વધે તો એને આપણે ઓક્સિડેશન કહેશું અને ધન, ઋણ કે તટસ્થ વીજભારમાંથી વીજભાર ઘટે તો એને આપણે રિડક્શન કહેશું. તો જેનું રિડક્શન થશે એ બીજાનું ઓક્સિડેશન કરાવે અને જેનું ઓક્સિડેશન થશે એ બીજાનું રિડક્શન કરાવે. તો સામેના પ્રક્રિયક પર જે અસર આપેલા પ્રક્રિયકની થાય એટલે કે આપણી આગળ સપોઝ કે 2 અલગ અલગ પ્રક્રિયકો છે. ધારી લઈએ પ્રક્રિયક A અને પ્રક્રિયક B. એમાંથી આપણને આપે છે AB અણુ જેમાં A પ્લસ વીજભાર ધરાવે છે, B માઇનસ વીજભાર ધરાવે. એટલે કે Aમાંથી ઇલેક્ટ્રોન છે એ Bમાં
શિફ્ટ થાય છે. તો એ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એના માટે ઓક્સિડેશન આંક વધ્યો અને એનું થયું ઓક્સિડેશન. અને બીએ ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે એનો ઓક્સિડેશન આંક ઘટ્યો 0માંથી માઇનસ, એટલે એનું થયું રિડક્શન. હવે એનું ઓક્સિડેશન થવાથી બીનું રિડક્શન થયું. એ ઇલેક્ટ્રોન ગુમાવ્યા તેથી બીએ ઇલેક્ટ્રોન મેળવા અને બીનું રિડક્શન થયું. એટલા માટે એને આપણે કહીશું રિડક્શન કરતા. પોતે એનું ઓક્સિડેશન થશે પણ એને બીજા પ્રક્રિયકનું રિડક્શન કરાયું. તો બીજા પ્રક્રિયક ઉપર એની જે અસર છે એના પરથી એનો સ્વભાવ નક્કી થશે. એનો સ્વભાવ થશે રિડક્શન કરતા. તો સિમિલરલી બી માટે પણ આપણે એવું કહી શકીએ કે બી એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલા માટે એનું ઓક્સિડેશન થયું છે. તો બીના ઇલેક્ટ્રોન સ્વીકારવાથી એનું ઓક્સિડેશન થયું હોવાથી બીને આપણે કહેશું ઓક્સિડેશન કરતા. તો આપેલી પ્રક્રિયામાં જેનું રિડક્શન થશે, એટલે કે અહીંયા રિડક્શન કોનું થયું? બીનું રિડક્શન થશે. તો જેનું રિડક્શન થશે એ ગણાશે ઓક્સિડેશન કરતા, અને જેનું ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થયું અહીંયા એનું, તો જેનું ઓક્સિડેશન થશે એને આપણે રિડક્શન કરતા ગણશું. તો રિડક્શન કરતા પદાર્થ પોતે ઓક્સિડાઇઝ થશે અને ઓક્સિડેશન કરતા પદાર્થ પોતે રિડ્યુસ થશે. તો આપેલા કોન્ટેક્સમાં વાત કરીએ એટલે કે આપણે ઇલેક્ટ્રોન વિનિમયની પદ્ધતિની ડિસ્કશન કરીએ છીએ. તો એમાં આપણે વાત કરીએ પ્રમાણે જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય છે. તો એનો મિનિંગ એવો થયો કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ રિડક્શન કરતા પદાર્થ થયો, અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે એ પોતે રિડ્યુસ થાય છે, એટલે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ થયો. તો આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવતો પદાર્થ છે એ રિડક્શન કરતા અને ઇલેક્ટ્રોન સ્વીકારતો પદાર્થ છે એ ઓક્સિડેશન કરતા કહેવાશે. તો આપેલી પ્રક્રિયા છે એમાં ધારો કે Mg અને Cl2નું એક્ઝામ્પલ આપણે લઈએ. તો Mg છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનું ઓક્સિડેશન કરતો હોવાથી એ રિડક્શન કરતા છે, અને Cl2 છે ઇલેક્ટ્રોન મેળવે છે. તો Cl2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાશે, કેમ કે એનું પોતાનું રિડક્શન થશે. તો આમ Mg છે એ રિડક્શન અને Cl2 છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ ગણાશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ, જેમાં આ જ પ્રકારની પ્રક્રિયાઓ છે બટ એક પ્રેક્ટિકલ વિઝ્યુલાઇઝેશન દ્વારા અથવા તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલના ઉદાહરણ દ્વારા.